જો વોટર પાર્કમાંથી નાહીને પછી નીકળ્યા અને હવે જમવું છે. તો યાના પપ્પા તો જો એક સરસ મજાની દેશી હોટલ ગોતે છે કે આવા તડકાનું એ કે બહુ મસાલાવાળું નથી જમવું. તો જઈએ છીએ જમવા, જોઈએ હવે. ચાલો તો મળીએ આગળ. શું ચાલો, ભરેલ રીંગણા, મગનું શાક, ઢોકરીનું ને ગવારનું શાક. તો ચાલો આવી જાઓ બધા ગરમા ગરમ રોટલી ને જમવા. યાને જો કઈ રોટલી સંભારવાનું ચાલુ કરી દીધું છે. એની જમી લીધું. જો જમી લીધું ને. હા જો અમારે એને કેટલી વાર બતાવીશ પછી. જો જમી લીધું. અહીંયાથી બહાર નીકળતા હતું ગુજરાતી રેસ્ટોરન્ટ, તે પછી અહીંયા જમી લીધું. અને હવે ઈયાન ભાઈને ગેમ ઝોનમાં જવું છે, તો ત્યાં લઈ જાય. બરાબર ને? હા. નાવાની કેવી મજા આવી? જો કારા કારા થઈ ગયા બધા. હા બહુ નાયા. સારું ચાલો તો મળીએ આગળ. જો પહોંચી ગયા. અહીંયા છે ને JCR મોલ છે, એટલે આમ મેન તો ગેમ ઝોન છે અહીંયા. તો પહોંચી ગયા ત્યાં અને હવે અંદર જઈએ છીએ. આમ નાના બાળકો માટે રમવાની ગેમોનું હોય છે ને આમ તો ઈયાને હજી નાનું પડે, અહીંથી નીકળતા હતા અને મેં કીધું જાતા જઈ. ને ઈયાને હજી એટલી બધી તો નહીં આવડતી હોય ગેમો રમતા, કેમ કે નાનું પડે. બધીને 8-9 વર્ષના બાળકો હોય એની માટે હોય ગેમો. પણ જઈએ. જો આ છે JCR મોલ અને રસ્તામાં જ પડતું હતું, તો અમે કંઈ થતા જઈએ જરાક. મોલ છે કપડાનો, પણ એ તો કંઈ અમારે શોપિંગ કરવાની નથી, ઈયાન માટે જઈવા છીએ. તો એ છે ઉપર. તો જો હવે જઈએ ને પછી જોઈએ કેવી ગેમો હોય ને શું હોય બધું. એ જો આવી ગયા અને કોઈને લઈ લીધા છે. હવે જોઈએ ઈયરને કેમાં બેસવું હોય એમાં કોઈને નાખીને ચાલુ થશે. અને અત્યારે વાગ્યા છે 2, એટલે અત્યારે કોઈ છે નહીં. રાતના ટાઈમે હોય અહીંયા લોકો વધારે, અત્યારે તો ન હોય. જો ઈયાનભાઈ આ ચાલુ કરી છે અને જોઈએ હવે એને કે દિવસનો વિડીયોમાં જોતો હોય ને ગેમ ઝોન, તો બહુ કહેતો કે મને લઈ જાઓ. પણ હજી એટલી બધી ખબર નથી પડતી રમવામાં, એટલે લઈ આવ્યા તો છીએ. પણ જોઈએ હવે કેવું રમે. આમ મજા આવે છે ને. જો ચાલુ કરી દીધું. જો આ ગેમ રમવીમાં રહી કે પણ નાનો પડે હજી, તો એના પપ્પા કહે કે હાલ રમાડું, કેમ કે એમાં નીચે છે ને લીવર ને બ્રેક ને બે આવે. ખાલી સ્ટેરિંગ જ ના હોય તો ભાઈ સ્ટેરિંગ પકડે છે અને નીચે એના પપ્પા બ્રેક ને લીવર ને એવું એ મેનેજ કરે છે અને આવી રીતે એન્જોય કરે છે. જો સ્ટેરિંગથી તો હાલે પણ તો નીચે પગ ના પહોંચે, ઊંધા ગુંડા કરીને બેઠો.
ચાલો જો નીકળી ગયા બારે ગેમ ઝોનમાંથી. બારે તડકોય બહુ છે, તો હવે ડાયરેક્ટ ઘરે જવા માટે નીકળીએ. જો પહોંચી ગયા ઘરે, અને ઈયાનભાઈ તો રસ્તામાં થોડીક નીંદર કરી લીધી, અને હવે જઈએ છીએ ઘરે. તો ચાલો મળીએ આગળ હવે. ને આજનો વ્લોગ હવે અહીંયા પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ બધાયને.